જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આગળના લેક્ચરમાં આપણે ક્રિયાત્મક શ્રેણી વિસ્થાપન પ્રક્રિયા વિશે વાત કરેલી હતી, બરાબર છે. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે તો વધુ સક્રિય ધાતુ જે છે એ ઓછી સક્રિય ધાતુઓને શું કરે, રિપ્લેસ કરી નાખે, બરાબર છે, ને કે એની બહાર કાઢી નાખે, બરાબર છે. એ આપણે વાત કરેલી હતી. તો હવે આજે આપણે એક નવો ટોપિક ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે એના વિશે જોવાના છે કે બંને વચ્ચે પ્રક્રિયા કેવી રીતે થાય, ધાતુઓ અને અધાતુઓ બંને કેવી રીતે પ્રક્રિયા કરે. આપણે ધાતુઓને ઓક્સિજન સાથે, ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા જોઈ, બરાબર છે. બીજી ઘણી બધી પ્રક્રિયાઓ પણ આપણે જોઈ, બરાબર છે. ધાતુઓ જે છે એની ક્રિયાત્મક શ્રેણી જોઈ, ધાતુઓની પ્રક્રિયા આપણે ધાતુઓની વિસ્થાપન ક્રિયાઓ પણ જોઈ, ધાતુ અને ધાતુઓના ક્ષાર વચ્ચે પ્રક્રિયા. હવે ધાતુ અને અધાતુ પ્રક્રિયા કેવી રીતે કરે એ આપણે જોવાના છે. તો ધાતુઓ અને અધાતુઓ વચ્ચે પ્રક્રિયા સમજાવવા પહેલાં 9મા ધોરણની થોડીક બાબત મેં તમને સમજાવી છે કે 9મા ધોરણમાં આપણે દ્રવ્ય વિશે સમજેલા, દ્રવ્ય જે છે એ શુદ્ધ છે એના વિશે પણ સમજેલા, બરાબર છે. દ્રવ્ય કોને કહેવાય પહેલા ચેપ્ટરમાં આપણે એ જોયેલું. પછી દ્રવ્ય શુદ્ધ છે કે નહીં એના વિશે સમજેલા. એમાં આપણે મિશ્રણ અને સંયોજન વિશે સમજેલા, બરાબર છે. વિસમાંગ મિશ્રણ અને સમાંગ મિશ્રણ વિશે સમજેલા. તત્વ અને સંયોજનમાં ફરક શું છે એના વિશે સમજેલા, બરાબર છે. પછી આપણે પરમાણુ વિશે વાત કરેલી, બરાબર. બંધારણ, દ્રવ્યનું બંધારણ, બરાબર ને, અણુનું બંધારણ, અણુ અને પરમાણુ વિશે વાત કરેલી, બરાબર છે. પછી જ્યારે પરમાણુ જે છે એ બધા એમ કહેતા હતા કે પરમાણુ જે છે સૌથી નાનામાં નાનું એકમ છે, એને હવે વધારે આપણે તોડી ના શકીએ. ત્યારે આપણે 9મા ધોરણમાં એ પણ જોયેલું કે પરમાણુ જે છે એના પણ ભાગ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર છે. પછી આપણે પરમાણુનું બંધારણ વિશે પણ વાત કરેલી, બરાબર છે. પરમાણુનું બંધારણ કેવી રીતે છે, કેવી રીતે પરમાણુનું બંધારણ હોય એના વિશે વાત કરેલી. કેટલીક કક્ષાઓ વિશે વાત કરેલી, બરાબર છે. આયનો વિશે પણ વાત કરેલી, ધન આયન અને ઋણ આયન, જે અત્યારે પણ મેં તમને થોડો વચ્ચે જ્યારે સમીકરણ લખતો હતો ત્યારે તમને સમજાવતો હતો કે ધન આયન કોને કહેવાય, ઋણ આયન કોને કહેવાય, બરાબર છે. કોઈ પણ તત્વ જે છે એ સ્થિર હોય, પણ ક્યારે એ ધન આયન બને અને ક્યારે ઋણ આયન બને, બરાબર છે, એ ઇલેક્ટ્રોન પર ડિપેન્ડ કરે, ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે, બરાબર છે. માનો કે ઇલેક્ટ્રોન છોડી દે તો એ ધન આયન બની જાય, અને જો ઇલેક્ટ્રોન એ લઈ લે તો શું થાય, એ ઋણ આયન બની જાય, બરાબર છે. પ્રોટોન જે છે એ કોઈ પણ જાતની પ્રોટોનની આપલે થઈ શકતી નથી, ઇલેક્ટ્રોનની આપલે થઈ શકે, બરાબર છે. તો નોર્મલ મેં તમને આગળ જે આપણે 9મા ધોરણમાં સમજી ગયેલા એ જ તમને સમજાવતો છે કે કોઈ પણ પરમાણુ છે, માનો કે પરમાણુનું કેન્દ્ર જે છે આ છે પરમાણુ કેન્દ્ર, આ શું છે, પરમાણુ કેન્દ્ર છે, બરાબર. આ પરમાણુ કેન્દ્ર છે, ઠીક છે. અને એની આજુબાજુ જે છે એ શું છે, કક્ષકો છે. આ આપણે જોયેલું કક્ષકો, બરાબર. ઘણી બધી કક્ષકો આવે પણ આપણે અહીંયા આટલી જ જોવાની છે. આ કે કક્ષક, આ એલ, આ એમ, અને એક બીજી આપણે જોઈ લઈએ કઈ છે, એન, બરાબર છે. કે એલ એમ એન, બરાબર. કે એલ એમ એન, બરાબર. આ કે કક્ષક જે છે, કે કક્ષક એ આપણે જોયેલું કે એમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન રહી શકે. આમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે, 2 ઇલેક્ટ્રોન. આમાં કેટલા રહી શકે, 8. આમાં કેટલા રહી શકે, 8, બરાબર. 2, 8 ઇલેક્ટ્રોન અને 8 ઇલેક્ટ્રોન. પછી કેટલા ઇલેક્ટ્રોન આવશે, આમાં જે છે એ 18 ઇલેક્ટ્રોન રહી શકે, બરાબર છે. પછી આગળની પણ આવે O P, પણ એની જરૂર નથી આપણને, બરાબર છે. આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 8, આમાં 8, 18, બરાબર છે. હવે કોઈ પણ ધાતુ જે છે કે અધાતુ, અહીંયા મેં લખી દઉં છું પહેલો પોઈન્ટ, કોઈ પણ તત્વ, તત્વમાં બધા આવે, ધાતુ, અધાતુ, અર્ધધાતુ, તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પ્રક્રિયા કરતો હોય છે, જેથી કરીને
તે અષ્ટક રચના પૂર્ણ કરી સ્થાયી બની શકે. હવે આ શું લખ્યું? તો પહેલો શબ્દ છે બાહ્યતમ કક્ષા. આ બાહ્યતમ કક્ષા એટલે શું? તો એ તમે જો, બાહ્યતમ કક્ષા એ કોને કહેવાય અને અષ્ટક રચના કોને કહેવાય, આ બંને શબ્દ મારે તમને સમજાવવાના છે. તો એક ઉદાહરણ તમને મેં લઈ લેવું. ઉદાહરણ મેં તમને અહીંયા આપી દઉં સોડિયમનું. બરાબર છે? સોડિયમ કહેવાય, પણ આનું જે અને નેટ્રિયમ કહેવાય. શું કહેવાય? નેટ્રિયમ. એટલે આ સંજ્ઞા આપેલી છે સોડિયમ, અથવા તો લેટિન અથવા તો જર્મની ભાષામાં, એટલે કે આપણે કહીએ ને જર્મનીની ભાષા જે હોય, બરાબર છે, જર્મેનિયમમાં કાં તો લેટિનમાં આનું નામ સોડિયમનું શું છે? નેટ્રિયમ છે. એટલે એને લખવામાં આવે. એનો પરમાણુ ક્રમાંક, જેને આપણે ઝેડ પણ કહેવાય, કેટલો છે? 11 છે. કેટલો છે? 11. એનો મતલબ શું થાય? તો પરમાણુ ક્રમાંક જેટલો હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એનો મતલબ 11. અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 11. કેમ કે કોઈ પણ તત્વ જે છે કેવો હોય? સ્થિર હોય. બરાબર છે? તો આ બંને 11 હશે. તો હવે માનો કે આપણે આમાં ઇલેક્ટ્રોન મૂકીએ તો શું થાય? આમાં 2 ઇલેક્ટ્રોન રહી, તો આ કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો એ આપણે 2 મૂકી દીધા. બરાબર. પછી 8 મૂકી દઈએ તો 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. 8. બરાબર છે? 8 ને 2 10 થઈ ગયા. તો આનો તો ટોટલ 11 જ છે, એટલે 1 ઇલેક્ટ્રોન આપણે બહાર મૂકી દઈએ. બરાબર છે? 1 ઇલેક્ટ્રોન આપણે બહાર મૂકી દઈએ તો આ કક્ષાની જરૂર નહીં મળે. બરાબર. હવે આ પરમાણુ કેન્દ્ર જે છે એ મેં કાઢી નાખું, એની બી જરૂર નહીં મળે. આ તો સમજાવવા માટે જ હતું તમને. બરાબર. તો આ કક્ષા કે, આ એલ અને આ એમ. બરાબર. બીજા ઇલેક્ટ્રોન વધારે હોય તો કક્ષા બની શકે. બરાબર. હવે આ પરમાણુ કેન્દ્ર છે, આમાં પ્રોટોન હશે અને આ ઇલેક્ટ્રોન આપણે લખી દીધા. તો હવે આ જે છે આ કક્ષા એ શું કહેવાય? બહારની કક્ષા. અને આપણા વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? બાહ્યતમ કક્ષા. શું કહેવાય? બાહ્યતમ કક્ષા. શું કહેવાય? બાહ્યતમ કક્ષા. બરાબર છે? સમજ પડી? બાહ્યતમ કક્ષા કોની કહેવાય? છેલ્લા ઇલેક્ટ્રોન જેમાં આવેલા હોય એ બાહ્યતમ કક્ષા કહેવાય. બરાબર છે? બધા તત્વોની બાહ્યતમ કક્ષા અલગ અલગ હોય. કોઈની કે જ હોય, કોઈની એલ હોય, કોઈની એમ હોય, અલગ અલગ હોય, એન પણ હોઈ શકે. બરાબર. આપણે આગળ જોઈએ. તો હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? જો આ બાહ્યતમ કક્ષા થઈ ગઈ એમ, તો કેટલા ઇલેક્ટ્રોન? 1. તો અહીંયા કેટલા છે? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન. આ શું કહેવાય? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કહેવાય. કેટલો છે? 1 જ છે. બરાબર. પરંતુ મેં શું લખ્યું? અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પ્રક્રિયા કરતો હોય. અષ્ટક રચના. અષ્ટક એટલે કે 8. શું કહેવાય? અષ્ટક રચના એટલે 8 ઇલેક્ટ્રોન. શું કહેવાય? 8 ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? 8 ઇલેક્ટ્રોન. બરાબર. બાહ્યતમ કક્ષા જે છે આમાં કેટલા ઇલેક્ટ્રોન રહી? 8 જ ઇલેક્ટ્રોન રહી. અને એ 8 ઇલેક્ટ્રોન આવી જાય, બરાબર છે, તો એ સ્થિર થઈ જાય. શું થઈ જાય? સ્થિર થઈ જાય. પૂર્ણ કરીને સ્થાયી બની શકે. ખ્યાલ આવ્યો? સમજ પડી? બરાબર. આ 9મા ધોરણનું થોડુંક તમને સમજાવી દીધું. બરાબર છે? ખ્યાલ આવ્યો? ક્લિયર થયું આટલું? ઓકે. એટલે કે આ જે છે ત્યાં સુધી પ્રક્રિયા કરશે જ્યાં સુધી આને અષ્ટક રચના પૂરી ન થાય, એટલે કે સ્થાયી ન થાય. ઓબ્વિયસ વસ્તુ છે. આપણે ભણીએ ગણીએ, બરાબર છે, શેના માટે ભણીએ ગણીએ? બરાબર છે? આપણા સમાજમાં સ્થિર થવા માટે, સારી નોકરી મળે, બરાબર છે, સારો પગાર હોય, બરાબર, સારું ઘર હોય, સારી લાઈફસ્ટાઈલ હોય, તો એક સ્થિર અવસ્થા કહેવાય આપણી. બરાબર છે? એના માટે જ આપણે ભણતા હોઈએ, મહેનત કરતા હોઈએ. તો એક સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવા માટે દરેક માણસ જે છે એ મહેનત કરતો હોય. તો એવી રીતે આ પણ જે છે એ સ્થિર થવા માટે, અષ્ટક રચના પૂરી કરવા માટે પ્રક્રિયાઓ કરતો હોય છે. બરાબર છે? ખ્યાલ આવ્યો? એમાં પહેલા જે છે એ તત્વોમાં આવશે નિષ્ક્રિય વાયુઓ. નિષ્ક્રિય વાયુઓ એટલે કે બીજી ભાષામાં એને ઉમદા વાયુઓ પણ કહેવાય. બરાબર? ઉમદા વાયુઓ. બરાબર છે? નિષ્ક્રિય એટલે કંઈ પણ ન કરતા હોય એવા.
કંઈ પણ ન કરતા હોય. જેમ કે અહીંયા આપણા સિલેબસમાં છે હિલિયમ, નિયોન ને આર્ગોન. બરાબર છે. કોણ છે? હિલિયમ, નિયોન ને આર્ગોન. બરાબર છે. આનો પરમાણુ ક્રમાંક Z કેટલો છે? 2. આનો છે 10 અને આનો છે 18. બરાબર છે. પરમાણુ ક્રમાંક કેટલો છે હિલિયમનો? 2. બરાબર છે. આનો કેટલો છે? 10 અને આનો 18. બરાબર છે. તો આને નિષ્ક્રિય વાયુ કેમ કહેવાય? નિષ્ક્રિય એટલે કંઈ ન કરાય. આપણે કેમ નિષ્ક્રિય ધાતુઓ જોઈ ગયા? કઈ કઈ જોઈ લે આપણે? સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ. બરાબર છે. એ કેમ નિષ્ક્રિય ધાતુઓ કહેવાય? કોઈ જ સાથે પ્રક્રિયા નહીં કરે. કોઈ જ સાથે પ્રક્રિયા નહીં કરે. ધાતુ છે એટલે નિષ્ક્રિય ધાતુ. પરંતુ આ કેવા છે? નિષ્ક્રિય વાયુઓ છે. એટલે કે આપણે કહી શકીએ કે આ બધા શું છે? વાયુઓ છે. પરંતુ નિષ્ક્રિય શાના માટે? તો નિષ્ક્રિય એટલે કે કંઈ ન કરતા હોય એવા. બરાબર છે. કેમ ન કંઈ ન કરે? તો સીધી વસ્તુ છે કે એમની અષ્ટક રચના પૂરી હશે. એમની અષ્ટક રચના શું હશે? પૂરી હશે. ચાલો એક ઉદાહરણ જોઈ લઈએ. મેં એક ઉદાહરણ તમને સમજાવી દઉં. બરાબર. અહીંયા આપણે આર્ગોન લઈ લઈએ. શું લઈ લઈએ? આર્ગોન. એના પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. તો આપણે અહીંયા કક્ષા બનાવી દઈએ. બરાબર. પહેલી જે છે એ કક્ષા કઈ છે? K. તો એમાં 1 ઇલેક્ટ્રોન ને 2 જ રહી. બધાથી વધારે 2 જ રહી. બરાબર. પછી બીજી કઈ છે? L. તો એમાં કેટલા રહી? 8. આમાં 2 રહી. આમાં 8. તો 1 2 3 4 5 6 7 ને 8. 8 આમાં અને 2 આમાં કેટલા થયા? 10. હજુ આપણે 8 બાકી છે. તો હવે આમાં M માં કેટલા રહી? 8. તો આમાં મૂકી દો 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. આ 8, આ 2 10 ને આ 8 18. બરાબર. તો થઈ ગયા. આર્ગોનના જેટલા પણ ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના હતા તે થઈ ગયા. સમજ પડી? તો આર્ગોનની બાહ્યતમ કક્ષા કઈ? તો આ બહારની કક્ષા કઈ? આ. તો આ બાહ્યતમ કક્ષા. બરાબર ને? આ બાહ્યતમ કક્ષા થઈ કઈ? તો M. એની બાહ્યતમ કક્ષા. બરાબર. ઇલેક્ટ્રોન કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 1 2 3 4 5 6 7 8. એટલે ટોટલ કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. અને કેટલા રહી? પણ કેટલા? 8 જ રહી. તો જો તમે અષ્ટક રચના પૂરી છે. તો અષ્ટક રચના પૂર્ણ છે. તો અષ્ટક રચના પૂર્ણ હોય તો સ્થાયી કહેવાય. આ શું કહેવાય? સ્થાયી. સ્થાયી છે. બરાબર ને? અગર જો સ્થાયી હોય તો કોઈ સાથે પ્રક્રિયા કરવાનું કેવી રીતે કરવાનું? નહીં કરે. એટલે એને નિષ્ક્રિય વાયુ કહેવાય. તમે હિલિયમનું જો તો આ બધા ભૂલી જાઓ. આમાં હિલિયમમાં 2 જ આવશે. તો 2 પણ આમાં K માં કેટલા રહે? ઇલેક્ટ્રોન 2 જ રહે. તો 2 શું છે? સ્થાયી છે. આમાં કેટલા રહે? નિયોનમાં આ નિયોન છે. બરાબર. અહીંયા લખવું હોય તો લખી દો. આ હિલિયમ, આ નિયોન ને આ આર્ગોન. બરાબર. તો આમાં 10 છે. તો આ 2 ને આગળના 8. એટલે બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ? આ થઈ ગઈ L. તો આ L માં કેટલા છે? 8. તો અષ્ટક રચના પૂરી. ખ્યાલ આવ્યો? સમજ પડી? બધા તત્વોની અષ્ટક રચના બાહ્યતમ કક્ષા કેવી અલગ અલગ હોય. ખ્યાલ આવ્યો? સમજ પડી? આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. બરાબર. આયનો એટલે શું એ તો તમને ખ્યાલ જ છે. બરાબર છે. ધન આયન કેવી રીતે બને, ઋણ આયન કેવી રીતે બને, આગળ મેં સમજાવેલું જ છે. એ ફંડામાં પડતો નથી. ચાલો હવે આપણે કેટલાક કે ને આપણે એ જોઈ લઈએ. આપણે કેટલાક તત્વો જે છે એના વિશે આપણે વાત કરીએ. નિષ્ક્રિય વાયુ વિશે વાત કરી. બરાબર. કેટલાક હવે ધાતુઓ અને અધાતુઓ વિશે વાત કરી લઈએ. બરાબર. ચાલો હવે અહીંયા આપણે મેં હેડિંગ મારી દઉં ધાતુઓ અને અહીંયા મારી દઉં અધાતુઓ. બરાબર. ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓમાં આપણે અહીંયા લઈ લઈએ. અહીંયા ધાતુઓના નામ લખીએ. ધાતુઓના નામ લખીએ. એ કક્ષા લખીએ. K કક્ષા, L કક્ષા, M અને N કક્ષા. બરાબર. એવી રીતે અહીંયા પણ અધાતુઓના નામ. અહીંયા K કક્ષા, L કક્ષા, M કક્ષા અને N કક્ષા. બરાબર. તો સોડિયમ પહેલે કક્ષા આપણે પરમાણુ ક્રમાંક 11 છે તો પહેલે 2 રહેશે, પછી 8 રહેશે અને પછી 11 છે તો 1 રહેશે. બરાબર છે. પછી આપણે વાત કરી લઈએ મેગ્નેશિયમની. તો મેગ્નેશિયમની 12 છે પરમાણુ ક્રમાંક. તો 2 8 અને 2. બરાબર. પછી આપણે વાત કરીએ તો પોટેશિયમની વાત કરીએ. બરાબર. એક કામ કરીએ એલ્યુમિનિયમની વાત કરી લઈએ. એલ્યુમિનિયમની 13 છે.
તો 2 8 અને 3 13 બરાબર છે. બરાબર, ખ્યાલ આવ્યો, સમજ પડી. હવે પોટેશિયમની વાત કરીએ. પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. તો 2 8 10 અને આમાં 8 18 અને 1 આવશે આમાં n કક્ષામાં, કેમ કે મેક્સિમમ વધારે વધારે 8 જ રહી. તો 2 ને 8 10 ને 8 18 ને 1 19. આમાં જો 13 છે તો 2 ને 8 10 ને 3 13 બરાબર. પછી કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમમાં 20 પરમાણુ ક્રમાંક છે. તો 2 8 10 8 18 ને 2 20 બરાબર. ખ્યાલ આવ્યો, સમજ પડી? આટલું ક્લિયર થયું. આ કક્ષાઓ છે બરાબર. આ લખી દો તો લખી દો કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા, એન કક્ષા બરાબર. ખ્યાલ આવ્યો, સમજ પડી? કેવી રીતે આપણે ઇલેક્ટ્રોન જે છે એને વહેંચણી કરી. તો પહેલે 2 રહી કેમાં, આમાં 8 રહી, પછી આમાં 8 રહી ને આમાં 18 રહી બરાબર. એ પ્રમાણે આપણે વહેંચણી કરી નાખીએ. હવે આપણે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનો જો પરમાણુ ક્રમાંક છે 9. તો કેટલા રહેશે? 2 7 બરાબર ને, 2 અને 7 બરાબર. જોઈ લો તો 2 અને 7 થઈ ગયા બરાબર. ઓકે, ચાલો હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તો 2 અને 6, 2 અને 6 જોઈ લો બરાબર છે. ઓકે, બીજું આપણે એકાદ લઈ લઈએ. આપણે લઈ લઈએ ક્લોરીન લઈ લઈએ. ક્લોરીન 17 છે. તો 2 8 10 ને 7 17 બરાબર. ક્લોરીન 17. પછી એક આપણે લઈ લઈએ ફોસ્ફરસ. ફોસ્ફરસ જે છે એ 15 છે, પરમાણુ ક્રમાંક 15 છે. પરમાણુ ક્રમાંક નીચે લખાય, પરમાણુ ભાર ઉપર લખાય બરાબર છે. તો આ 2 8 10 ને 5 15 બરાબર. આવી રીતે વહેંચણી થાય. 8 થી ઉપર જાય આમાં મેક્સિમમ વધારે વધારે 8 જ રહે. પછી જો વધે તો પછી આગળનામાં કક્ષામાં લખવાનું બરાબર. ખ્યાલ આવ્યો? હવે એક વસ્તુ તમને આગળ સમજાવેલું, મેં આગળ તમને સમજાવ્યું. હવે જો આમાં બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ? તો સોડિયમ માટે બાહ્યતમ કક્ષા બરાબર છે. પછી મેગ્નેશિયમ માટે પણ બાહ્યતમ કક્ષા બરાબર છે. આ શું થઈ ગઈ? બાહ્યતમ કક્ષા થઈ ગઈ બરાબર છે. એવી રીતે એલ્યુમિનિયમ માટે કઈ બાહ્યતમ કક્ષા? આ જ બરાબર. આ ત્રણેય માટે બાહ્યતમ કક્ષા આ થઈ ગઈ. પરંતુ પોટેશિયમ અને કેલ્શિયમ માટે બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ? આ એન. અને આ ત્રણેય માટે એમ છે બરાબર. હવે મેઇન વસ્તુ સમજવા જેવી છે એ. હવે તમને મેં આગળ વાત કરી કે અષ્ટક રચના પૂરી કરવાની. આપણે શું કરવાની? અષ્ટક રચના પૂરી કરવાની. શું પૂરી કરવાની? અષ્ટક રચના. ઇંગ્લિશમાં એને ઓક્ટેટ કહેવાય બરાબર. તો હવે સિમ્પલી વસ્તુ છે. અને અષ્ટક રચના, એમની અષ્ટક રચના પૂરી કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? જોઈએ મેં લખી દઉં, વધુમાં વધુ આટલું લખી દે અહીંયા ખાલી. આમાં કેટલા રહી? 2, આમાં 8, આમાં 8, આમાં 18 બરાબર છે. આમાં 2, આમાં 8, આમાં 8, આમાં 18. વધુમાં વધુ ઇલેક્ટ્રોન જે રહી ને એની વાત કરી મેં બરાબર છે. પૂરેપૂરી કમ્પ્લીટ કરવાની. હવે તમે જુઓ કે આમાં આપણે 8 કરવાના અષ્ટક રચના પૂરી કરવા. આમાં 8 છે આપણી પાસે, આમાં તો એક જ છે. તો 8 પૂરી કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ આપણને? 7 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા જોઈએ? 7. અહીંયા કેટલા જોઈએ? 6 ઇલેક્ટ્રોન જોઈએ બરાબર. અહીંયા કેટલા જોઈએ? 5 ઇલેક્ટ્રોન જોઈએ. 5 ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય ત્યારે જઈને અષ્ટક રચના પૂરી થાય બરાબર ને. સમજ પડે શું કેમ મેં બરાબર? તો સિમ્પલી તમને મેં સમજાવું ને તો 7 બધા ઇલેક્ટ્રોન મળવા કે 6 અને 5 બધા ઇલેક્ટ્રોન મળવા ઘણું મુશ્કેલ છે. શું છે? ઘણું બધું મુશ્કેલ છે. ખ્યાલ આવે ને? ઘણું બધું મુશ્કેલ છે બરાબર. અને 7 હવે સ્થાયી રચના તો આપણને જોઈએ, સ્થિર તો થવું જ છે સોડિયમ બરાબર છે. તો કેવી રીતે થશે બરાબર છે? ધાતુઓ જે છે એનો ગુણધર્મો અને અધાતુઓનો ગુણધર્મો જે છે એના ઉપરથી મુખ્ય તમને ખ્યાલ આવશે કે કોને આપણે ધાતુ કહેવાય ને કોને અધાતુ કહેવાય. આગળની જે તમે જે એને ભૌતિક ગુણધર્મો જોયા કે ચળકાટ આપે ને આ છે તે છે બરાબર છે, એ તો ઠીક.
પરંતુ રાસાયણિક રીતે કોઈ ધાતુ અને અધાતુ કેવી રીતે ખ્યાલ આવે, બરાબર છે, એના પર તમે જરા અહીંયા ધ્યાન આપજો. હવે 7 ઇલેક્ટ્રોન લેવું એ ઘણું બધું મુશ્કેલ છે કે 7 ઇલેક્ટ્રોન તો મળવાના નથી, 6 પણ નથી મળવાના, 5 પણ નથી મળવાના. ઇવન અહીંયા તમે જુઓ તો અહીંયા પણ કેટલા છે, અહીંયા જો 18, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, 17 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા જોઈએ? 17 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા જોઈએ? અહીંયા 16 ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર. તો 7 નથી મળતા તો 16 કેવી રીતે મળવાના? આ પણ કોઈ ચાન્સ નહીં મળે, બરાબર, કોઈ ચાન્સ નહીં મળે. તો અષ્ટક રચના પૂરી કેવી રીતે કરવાના? આનો ચાન્સ જ નથી, બરાબર. 7 ઇલેક્ટ્રોન, આટલા બધા ઇલેક્ટ્રોન મળવાનો કોઈ ચાન્સ નહીં મળે. તો પછી કેવી રીતે અષ્ટક રચના મેળવીને સ્થાયી બનવાના, બરાબર છે. તો આ શું કરશે? સોડિયમ એ ઇઝીલી, અગર માનો કે સોડિયમ આ ઇલેક્ટ્રોનને આપી દે, બરાબર છે, આ શું કરે? આપી દે, આ ઇલેક્ટ્રોન આપી દે, તો પછી આ ઇલેક્ટ્રોન નીકળી જવાનો, આ ખાલી થઈ જવાનું. ઇલેક્ટ્રોન આપી દે તો શું થઈ જવાનું? ખાલી થઈ જવાનું. તો હવે ઇલેક્ટ્રોન કેટલા રહેવાના? 8 ને 2 10. તો હવે બાહ્યતમ કક્ષા બદલાઈ જવાની, આ ખાલી થઈ જવાની, તો બાહ્યતમ કક્ષા આ બની જવાની. તો આમાં તો 8 છે. અષ્ટક રચના પૂરી થઈ ગઈ ને. એટલે અષ્ટક રચના પૂરી થઈ ગઈ તો સોડિયમ શું થઈ જાય? સ્થાયી થઈ જાય. શું થઈ જાય? સ્થાયી, બરાબર. તો સોડિયમ શું કરશે? સોડિયમ જેની પાસે 11 ઇલેક્ટ્રોન છે, 2 ને 8 10 ને 1 11, એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન છોડી દેશે. એટલે અત્યારે કેટલા થશે? 2 અને 8. આ ઇલેક્ટ્રોન કાઢી નાખશે, આ બહાર કાઢી નાખશે. અને બહાર ઇલેક્ટ્રોન કાઢવાથી એના ઉપર એક ધન ચાર્જ આવી જાય. જેટલા ઇલેક્ટ્રોન બહાર છોડી દે એટલો અહીંયા ધન ચાર્જ આવી જાય, બરાબર છે. અને શું બનાવશે? ધન આયન બનાવશે. શું બનાવશે? ધન આયન બનાવશે, બરાબર. ધન આયન બનાવશે. ખ્યાલ આવ્યો? જેથી કરીને આ શું થઈ જાય? હવે સ્થાયી થઈ ગયો, હવે સ્થિર થઈ ગયો. શું થઈ ગયો? હવે સ્થિર થઈ ગયો. શું થઈ ગયો? સ્થિર. એવી રીતે મેગ્નેશિયમ છે તો એ પણ શું કરવાનું? આ 2 ઇલેક્ટ્રોન આપી દેશે. શું કરવાનો? 2 ઇલેક્ટ્રોન આપી દેશે. તો આ ખાલી થઈ ગયું, તો બાહ્યતમ કક્ષા હવે આ બની ગઈ. હવે આ તો 8 પૂરા છે, તો આ પણ શું થઈ જવાનું? સ્થાયી થઈ જવાનું. તો શું કરવાનું? આ મેગ્નેશિયમ જે છે એ 2 8 2 જે ધાતુ રચના છે ઇલેક્ટ્રોનની, બરાબર, એ શું કરવાનો? 2 ઇલેક્ટ્રોન આપી દેવાનો. 2 ઇલેક્ટ્રોન આપીને શું બનાવવાનો? 2 અને 8, આ 2 ઇલેક્ટ્રોન આપી દેશે. આમાં સોડિયમ જે છે એ 1 ઇલેક્ટ્રોન આપી દીધો, તો આ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપી દેવાનો, બરાબર છે. અને આ 2 8 એટલે સ્થાયી થઈ ગયો, બરાબર. તો 2 ઇલેક્ટ્રોન આપ્યો તો આની પાસે કેટલા ધન આયન બનવાનો? આ 2+ બનવાનો, બરાબર. આ ધન આયન, બરાબર. અહીંયા 1 ઇલેક્ટ્રોન, આપણે 1 લખતા નથી. અહીંયા શું નથી લખતા? આપણે 1 લખતા નથી, એટલે મેં પ્લસ લખ્યો. 1+ લખે તો પણ કંઈ વાંધો નહીં, અલગ અલગ બુકમાં અલગ રીતે હોય, બરાબર. એવી રીતે આવીએ જો. હવે આ 3 ઇલેક્ટ્રોન આપી દેશે. શું આપી દેવાનું? આ 3 ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષા હવે આ થઈ જવાની. તો અહીંયા તો 8 પૂરા થઈ ગયા, બરાબર. તો એલ્યુમિનિયમ શું કરવાનો? એલ્યુમિનિયમ 2 8 અને 3 છે, તો એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન આપી દેશે અને 2 8 બનાવશે, એટલે કે ધન આયન બની જશે Al3L+, બરાબર. 3 ઇલેક્ટ્રોન એટલે Al3L+. ખ્યાલ આવ્યો? એવી રીતે K શું કરશે? આ 1 ઇલેક્ટ્રોન આપશે, 1 ઇલેક્ટ્રોન આપશે. અને આ હવે આ જે છે એ એની અષ્ટક રચના પૂરી થઈ જવાની. તો આ શું બનાવવાનો? K+ બનાવવાનો. અને આ શું બનાવવાનો? Ca2+ બનાવવાનો, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી આટલી, બરાબર. એટલે કે ધાતુઓ, આ ખાસ યાદ રાખજો, ધાતુઓ શું કરે? તો ઇલેક્ટ્રોનનું દાન કરે. દાન કરે હંમેશા. શું કરે? ઇલેક્ટ્રોન દાન કરે. આ લખી રાખજો. કોઈ પણ તત્વ જે ઇલેક્ટ્રોન દાન કરે એ શું કહેવાય? ધાતુ કહેવાય. શું કહેવાય? ધાતુ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે અહીંયા જો ફ્લોરિન પાસે આ બાહ્યતમ કક્ષા, હવે મેં વધારે બધું સમજાવતો નથી. આ બાહ્યતમ કક્ષા, ઓક્સિજનની આ બાહ્યતમ, ક્લોરીનની આ બાહ્યતમ કક્ષા અને આ ફોસ્ફરસની બાહ્યતમ કક્ષા. અષ્ટક રચના પૂરી કરવા 8 કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 ઇલેક્ટ્રોન જોઈએ, તો 1 ઇલેક્ટ્રોન ઇઝીલી મળી જાય. 6 આને કેટલા જોઈએ? 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન પણ ઇઝીલી મળી જાય, બરાબર. આને કેટલા જોઈએ? 1 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન પણ ઇઝીલી મળી જાય. 5 છે તો 2 ઇલેક્ટ્રોન ઇઝીલી મળી જાય, બરાબર છે. સોરી, 3 ઇલેક્ટ્રોન પણ ઇઝીલી મળી જાય. 3 ઇલેક્ટ્રોન છોડે તો આ મળી જાય, બરાબર. તો આ શું કરશે? 1 ઇલેક્ટ્રોન લેશે, આ 2 ઇલેક્ટ્રોન લેશે, આ 1 ઇલેક્ટ્રોન અને આ 3 ઇલેક્ટ્રોન શું કરવાનું?
લઈ લેશે, બરાબર. શું કરવાનું? લઈ લેશે. અને શું બનાવવાનું? આ જો મેં અહીંયા લખી દઉં છું, બરાબર. આ થોડુંક કોમ્પ્લેક્સ થઈ જશે તો તમારે તે પ્રમાણે જગ્યા છોડીને લખવું પડશે. આ ફ્લોરિન છે તો 1 ઇલેક્ટ્રોન લેશે. હવે 1 ઇલેક્ટ્રોન લીધો એટલે 2 અને 7 હતું, તો હવે શું થઈ ગયું? 2 અને 8 થઈ ગયું. 1 ઇલેક્ટ્રોન લઈ લીધો ને તો 2 અને 8 થઈ ગયું. હવે અષ્ટક રચના પૂરી થઈ ગઈ, બરાબર. અષ્ટક રચના પૂરી થઈ ગઈ, બરાબર. તો શું થવાનું? આના પાસે 1 ઇલેક્ટ્રોન લીધો એટલે શું આવવાનું? એક ઋણ આયન આવવાનું, બરાબર. એક ઋણ ચિહ્ન આવશે એટલે શું બની ગયો? ઋણ આયન બની ગયો. ઋણ આયન બની ગયો, બરાબર. ઓક્સિજન, તો ઓક્સિજન જે છે એ શું છે? 2 અને 6 છે, તો 2 ઇલેક્ટ્રોન લેશે અને O2 માઇનસ બની જવાનું. 2 8 બનાવવાનું એટલે 2 માઇનસ, કેમ કે 2 ઇલેક્ટ્રોન લીધા એટલે 2 માઇનસ બની જવાનું, બરાબર. પછી ક્લોરિન, તો ક્લોરિન કેટલા છે? 2 2 8 7, તો 1 ઇલેક્ટ્રોન લેવાનો એટલે શું બની આવ્યું? Cl 2 8 8, અને એના ઉપર 1 ઇલેક્ટ્રોન લીધો એટલે ઋણ આયન એક ચિહ્ન આવશે. 1 માઇનસ લખો અથવા ખાલી માઇનસ લખો, 1 માટે 1 લખતા નથી. એવી રીતે ફોસ્ફરસની વાત કરીએ આપણે, બરાબર. અહીંયા આ જરાક કોમ્પ્લેક્સ થઈ ગયું છે તો તમે જગ્યા છોડીને લખી દેજો, બરાબર. હવે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ 5 છે તો એને કેટલા જોઈએ? 3 જોઈએ. ફોસ્ફરસ 2 8 5 છે તો 3 ઇલેક્ટ્રોન લઈને શું બનવાનું? P3 માઇનસ 2 8 8 બનાવશે, ઋણ આયન બનાવશે અને સ્થિર થઈ જશે. ખ્યાલ આવ્યો? સમજ પડી? એટલે કે આપણે જોયું કે ધાતુ ઇલેક્ટ્રોન દાન કરે તો અધાતુ શું કરે? ઇલેક્ટ્રોન લઈ લે. શું કરે? ઇલેક્ટ્રોન લઈ લે, બરાબર. કાં તો પછી ઇલેક્ટ્રોન જે છે એ શું કરે? વહેંચણી કરે. શું કરે? વહેંચણી કરે. ઇલેક્ટ્રોનની શું કરે? વહેંચણી કરે. આ વહેંચણી જે છે, ઇલેક્ટ્રોન વહેંચણી કરે એ આપણે ચેપ્ટર નંબર 4 જે છે એમાં તમને મેં સમજાવવા, જેમાં કાર્બન જે છે એ અધાતુ છે પરંતુ એ શું કરે? બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનની વહેંચણી કરે. શું કરે? ઇલેક્ટ્રોન વહેંચે, બરાબર છે. એ આપણે આગળ જોશું એટલે મેં એ લખી દીધું. પરંતુ અહીંયા આપણે જોવાનું છે અત્યારે ઇલેક્ટ્રોન શું કરે? એ લઈ લે. જે ઇલેક્ટ્રોન આ દાન કરે આ શું કરે? એ ઇલેક્ટ્રોન લઈ લે. ખ્યાલ આવ્યો? સમજ પડી? આ શું કરે? ઇલેક્ટ્રોન આપીને ધન આયન બનાવે, તો આ ઇલેક્ટ્રોન લઈને શું બનાવે? ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન બનાવે, બરાબર. આ એકદમ ક્લિયર કોન્સેપ્ટ છે, બરાબર. આના ઉપરથી તમારો જે કંઈ પણ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર. આ અહીંયા તમે નોટ કરો એટલે આપણે આગળ જઈએ. ચાલો, તો હવે આપણે ધાતુ અને અધાતુ વચ્ચે પ્રક્રિયા કરાવવાના છે, બરાબર. તો કેવી રીતે કરશે? તો સૌ પ્રથમ શું કરશે? ધાતુ પોતાનો ઇલેક્ટ્રોન દાન આપી ધન આયન બનાવશે, બને છે અને સ્થાયી બને છે. શું બનશે? પોતાનો ઇલેક્ટ્રોન દાન આપીને ધન આયન બને છે અને સ્થાયી બને. એટલે શું કરશે? આપણે માનો કે સોડિયમ લઈ લઈએ, બરાબર. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો શું હશે? 2 8 અને 1. એ શું કરવાનો? 1 ઇલેક્ટ્રોન છોડી દેવાનો, બરાબર છે. તો શું થઈ જવાનું? 2 અને 8 થઈ જવાનો. એટલે આના ઉપર એક ધન ચાર્જ આવી જવાનો, બરાબર છે. અને આ હવે 2 8 થઈ ગયો તો શું થઈ ગયો? એ સ્થાયી થઈ ગયો. શું થઈ ગયો? સ્થાયી થઈ ગયો, બરાબર. આને તમે આ રીતે પણ લખી શકો અને બીજી રીતે પણ મેં તમને સમજાવું કેવી રીતે લખાય, બરાબર. જેને આપણે લેવિસનું બંધારણ કહેવાય. શું કહેવાય? લેવિસનું બંધારણ, બરાબર. લેવિસનું બંધારણ કેવી રીતે લખાય? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને ટપકા રૂપે બતાવવું. કેવી રીતે બતાવવું? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ટપકા રૂપે બતાવો. હવે જો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? આનો એક જ છે. આ તો અંદરની કક્ષા, બહારની કક્ષા કઈ? આ જે છેલ્લે હોય તે કહેવાય, બરાબર. તો સોડિયમને આપણે લેવિસનું બંધારણ બતાવવું હોય તો એક ટપકું બતાવવાનું, કેમ કે એક જ ઇલેક્ટ્રોન છે. એક જ ટપકું બતાવવાનું. ખ્યાલ આવ્યો? સમજ પડી? આ થઈ ગયું, આ લેવિસ બંધારણ થઈ ગયું, બરાબર. ખ્યાલ આવ્યો? ચાલો, હવે ધાતુએ શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો હવે શું થવાનું? અધાતુ દાન કરેલ ઇલેક્ટ્રોન ને
મેળવી, અહીંયા મેં લખ્યું કે પોતાની અષ્ટક રચના પૂરી કરશે, દાન આપી ધન આયન બને છે અને સ્થાયી બને છે. એક કામ કરો અને અષ્ટક રચના પૂરી કરી, અષ્ટક રચના પૂરી કરી સ્થાયી બને છે એમ લખી દો. સ્થાયી બને છે, બરાબર. મોળવી પોતાની અષ્ટક રચના પૂરી કરી ઋણ આયન બનાવીને સ્થાયી બને છે, બરાબર. તો હવે આપણે અહીંયા ક્લોરીનનું ઉદાહરણ લઈ લઈએ. ક્લોરીન જે છે એ કેટલો છે 17, 2, 8, 7, બરાબર. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીન લઈ લેશે અને શું બનશે Cl, એક ઇલેક્ટ્રોન લીધો એટલે માઇનસ થઈ જવાનું અને એક ઇલેક્ટ્રોન આવી ગયો એટલે 7 ના 8 થઈ જવાના. આ 7 માં એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો એટલે 8 થઈ ગયું, બરાબર. ખ્યાલ આવ્યો. અને આ શું બની ગયો સ્થાયી બની ગયો. શું બની ગયો સ્થાયી, બરાબર છે. આ પ્રક્રિયા એક સાથે જ થાય, બરાબર. આનું લેવિસ બંધારણ લખવું હોય તો શું લખાય? હવે આપણે બધા ટપકા જ બતાવે એના કરતાં એ ચોકડી બતાવી દઈએ. તો હવે જો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7, તો 1, 2, 3, 4, 5, 6 અને 1, 7, બરાબર. બંધારણ સૂત્ર બની ગયું, લેવિસ બંધારણ સૂત્ર બની ગયું. હવે બંનેની પ્રક્રિયા આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો અહીંયા જો સોડિયમ છે તો સોડિયમનો એક ટપકો અહીંયા બતાવી દઈએ, બરાબર છે. 2, 8 ને 1, બરાબર ને, બરાબર. એ લખવું હોય તો લખો, નહીં લખો તો પણ ચાલશે. એક કામ કરી જવા દઈએ, બરાબર. હવે ક્લોરીનના 7 ચોકડી બતાવીએ. એના બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે ને, 7 ચોકડી બતાવીએ. થોડું આ દૂરથી લખીએ તો બંને વચ્ચે પ્રક્રિયા થશે ને. આ ભાઈ અને ઇલેક્ટ્રોન આપી દેશે અને ઇલેક્ટ્રોન આપીને શું થવાનું? તો આ સ્થાયી બનવાનું અને Cl જે છે એના બાહ્યતમ કક્ષામાં બધા ઇલેક્ટ્રોન આવી જવાના, બરાબર. આ જે છે આ ધ્યાન ન લખીએ, બરાબર. આ આવી જવાના, બરાબર. આ ઇલેક્ટ્રોન સોડિયમનો હતો જે એને આપી દીધો, બરાબર છે. ઓકે, આટલું ક્લિયર થયું. અને બંને વચ્ચે બંધ બની જવાનો. શું બની જવાનો? બંધ, બરાબર છે. કેવી રીતે બંધ બન્યો? કેમ કે પેલો જે છે ને એ ધન હતો, તો અહીંયા જે છે એ બંધ કેવી રીતે બન્યો? તો તમે અહીંયા શું બનાવ્યું? એ ધન આયન બનાવ્યું, બરાબર. અને ઋણ આયન અહીંયા મેં લખી દઉં, ધન આયન અને આ ઋણ આયન બનાવ્યું. તો તમને ખબર છે કે ધન આયન અને ઋણ આયન શું કરે? એકબીજાને આકર્ષે, બરાબર. તો આ આકર્ષણ બળથી જે છે એ આ આયનિક બંધ બન્યો. શું બન્યો? આયનિક બંધ બન્યો. શું બન્યો? આયનિક બંધ બન્યો. અને એ આયનિક બંધના કારણે એ બંને જોડાઈ જાય અને આ આપણને શેના સ્વરૂપે મળે? NaCl સ્વરૂપે મળે. શેના સ્વરૂપે મળે? NaCl સ્વરૂપે મળે. ખ્યાલ આવ્યો? સમજ પડી? આ Na જે છે એક ઇલેક્ટ્રોન આપી દે અને આ ઇલેક્ટ્રોન લઈ લે તો Na પ્લસ બની જાય, બરાબર. અહીંયા આપણે એનું ચિહ્ન બી બતાવી દઈએ. આ Na પ્લસ અને Cl માઇનસ. આનો ઇલેક્ટ્રોન આને આપી દીધો એટલે ધન આયન આવી ગયો, આને ઇલેક્ટ્રોન લઈ લીધો એટલે ઋણ આયન આવી ગયો અને NaCl સ્વરૂપે મળે આપણને. ખ્યાલ આવ્યો? સમજ પડી ગયા? બરાબર છે. એક ઉદાહરણ આપણે વધારે જોઈ લઈએ, બરાબર. ચાલો હવે એક ઉદાહરણ લઈ લઈએ હવે Mg નું. તો મેગ્નેશિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક છે 12, બરાબર છે. 12, બરાબર. મેં અહીંયા લખી દઉં છું 2, 8 અને 2. કેટલો છે? 2, 8 અને 2. તો હવે એને 2 ઇલેક્ટ્રોન કાઢવું પડશે ને. તો 2 ઇલેક્ટ્રોન કાઢશે એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે તો 2 અને 8 થશે એટલે 2 પ્લસ આવશે. 2 પ્લસ આવશે ને, બરાબર. તો હવે શું થશે? અહીંયા લખતો છું મેં. એનું બંધારણ શું થવાનું? તો એનું બંધારણ લેવિસ બંધારણ થવાનું 2 ઇલેક્ટ્રોન બહાર. કેમ કે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા આપણે 2 ટપકા આપણે બતાવી દીધા, બરાબર. હવે આપણે Cl સાથે પ્રક્રિયા કરીએ, બરાબર. તો Cl તમને ખબર છે કે Cl તો એના એક જ ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર ને. તો એવા આપણે Cl કેટલા જોઈએ? એને 2 જોઈશે, બરાબર. તો આ એક ઇલેક્ટ્રોન આને આપશે અને આ એક ઇલેક્ટ્રોન આને આપશે, બરાબર. તો શું બનવાનું? MgCl2. શું બનવાનું? MgCl2 બનવાનું. શું બનવાનું? MgCl2 બનશે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? કાં તો આ આપણે ડાયરેક્ટ લખ્યું, પેલા NaCl જેવું લખવું હોય તો પણ લખાય Mg2+, અને એવી રીતે આ Cl જે છે
એ અહીંયા આપણે બતાવવું હોય તો બંને બતાવી દેવાનું, કાં તો પછી એક બતાવી દેવાનું આમ આ રીતે, અને અહીંયા આપણે કાઉન્સમાં શું લખવું પડે? 2 લખવું પડે, બરાબર. અથવા તો આ રીતે લખાય MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ, પેલું શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવ્યો? સમજ પડી? તો આ રીતે ધાતુ, આ ધાતુ અને આ અધાતુ, ધાતુ અને અધાતુ વચ્ચે પ્રક્રિયા થાય, બરાબર. એટલે મેં એ તમને ઉદાહરણ હોમવર્કમાં આપી દઉં. એક તમે બનાવજો CaCl2 નું બનાવજો, બરાબર. બીજું બનાવજો તમે KCl નું બનાવજો, બરાબર. આ જે રીતે મેં તમને બનાવ્યું ને લેવિસ બંધારણ, એવી રીતે તમે બનાવજો, બરાબર છે. આ બે તમે ઉદાહરણમાં બનાવજો, બરાબર છે, અને ટ્રાય કરજો. આના જે ગુણધર્મો જે છે એ હવે આપણે આગલા લેક્ચરમાં જોશું, બરાબર છે, આગલા વિડીયોમાં જોશું. જય સ્વામિનારાયણ.